કેમ છો દોસ્તો? મજામાં? Welcome in the application writing, and this is a new chapter for you. In 11th and 12th standard, this kind of application writing is asked. ગુજરાતી સબ્જેક્ટ જેને છે કોમર્સના મિત્રો છે એમને એવા અરજી લેખન આવે છે ગુજરાતી ભાષાના પેપરમાં, બરાબર? In English, we have to write application. So there is a kind of formal format of this kind of application writing. But you can write the application in 2 or 3 or many more ways. આ તમને જે ફોર્મેટ બતાવું છું દેટ ઇઝ ધ બેઝિક ફોર્મેટ ઓફ એપ્લિકેશન રાઇટિંગ જે એક્ઝામમાં વર્ષોથી ચાલ્યા આવે છે, બરાબર? અને એની આન્સર કીમાં પણ વર્ષોથી આ ફોર્મેટ આપેલું છે એ પ્રમાણેનું છે. અધરવાઇઝ યુ કેન રાઇટ એપ્લિકેશન્સ ઇન અધર વેઝ ઓલ્સો, કે પહેલાં પેજ ઉપર એપ્લિકેશન લખી દીધી, બીજા પેજ ઉપર તમારો બાયોડેટા લખી દીધો, એ રીતે પણ ચાલે છે, બરાબર? એટલે યુ કેન રાઇટ ઇન ધેટ વે ઓલ્સો. જે અલગ પ્રકારના ફોર્મેટ છે ને નેક્સ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરીશું. અત્યારે બેઝિક ફોર્મેટ છે, તમે શીખી રહ્યા છો એપ્લિકેશન, એટલે માટે આ બેઝિક ફોર્મેટ યાદ કરાવું છું. હવે આ ફર્મો છે ને એ તમારે પરફેક્ટલી તૈયાર કરી દેવાનો, એમાં કશી વસ્તુ મિસ ના થવી જોઈએ. આ પહેલી વસ્તુ. એપ્લિકેશન રાઇટિંગ જે દિવસે ભણીએ ને એ જ દિવસે પેપર ફૂટી ગયું કહેવાય, એટલું એપ્લિકેશન રાઇટિંગનું 6 માર્કનું. કેમ? કારણ કે એમાં 4 જ વર્ડ્સ આવશે, એ 4 વર્ડ્સ જ બદલવાના છે, બાકીનું બધું જેસે થઈ આવશે. એટલા માટે જ્યાં જે લેફ્ટ એલિમેન્ટ છે, બરાબર, ત્યાં લેફ્ટ એલિમેન્ટ જાળવવાનું છે. લેફ્ટ એલિમેન્ટ છે તો લેફ્ટ એલિમેન્ટ જાળવવાનું, આપણે મેન્ટેન કરવાનું એને, ખ્યાલ આવે? રાઇટ એલિમેન્ટ હોય તો રાઇટ એલિમેન્ટને મેન્ટેન કરવાનું, સેન્ટર એલિમેન્ટ હોય તો સેન્ટર એલિમેન્ટને મેન્ટેન કરવાનું. જે લાઇન જતી છે એ લાઇનને સીધે સીધી જ જવા દેવાની અને બદલવાની નહીં. આડાવળું થવું ના જોઈએ, બરાબર? ક્રમ બી બદલાવો ના જોઈએ. ને મેં જેમ ડેટ ઓફ બર્થ કહ્યું હોય પછી એજ કહ્યું હોય તો એ રીતે જ લખાય. પહેલાં ઉંમર લખી દઈએ ને પછી ડેટ ઓફ બર્થ લખીએ, એવું ના ચાલે. રહી ગયું, મિસ થઈ ગયું એટલે છેલ્લે પાછા 2-4 પોઈન્ટ પછી પાછો એરો કરીને લખ્યું, કોઈ સંજોગોમાં ના ચાલે. આમાં ચેકચાકને કોઈ અવકાશ જ નથી. એટલે 2-3 વખત એપ્લિકેશન ઘરે જાતે મોઢે લખી અને પ્રેક્ટિસ કરી લેવાની, તૈયારી કરી લેવાની. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ચેકચાક નહીં થવા દેવાની, બરાબર? આ ખાસ યાદ રાખજો. અને છતાંય કોઈકને ચેકચાક થઈ જાય તો આમ 2 લાઈન એ શબ્દ લખેલો એની પર 2 લાઈન કરી દેવાની, કોઈ પણ વર્ડ હોય એની પર આમ 2 લાઈન કરી દેવાની. પણ આમ ગુચડું આવું નહીં કરવાનું ક્યારેય, બરાબર? આ વસ્તુ ખાસ યાદ રાખવાની. પોસિબલ થાય તો એપ્લિકેશન નવા પેજથી જ શરૂ કરવાની. અડધા પેજથી શરૂ કરી હોય તો ધેટ ડઝન્ટ ક્રિએટ અ ગુડ ઇમ્પ્રેશન. સો સ્ટાર્ટ એપ્લિકેશન વિથ ધ ન્યૂ પેજ ઓનલી. ક્વેશ્ચન નંબર જે આવતો હોય 43 તો 43 એ નંબર લખવાનો અને પછી એપ્લિકેશન શરૂ કરવાની. સીધી નામ પાટ્યા વગર એપ્લિકેશન ચાલુ કરી દે એવું નહીં કરવાનું, બરાબર? 4 જ વર્ડ બદલવાના છે, બાકી બધું કોમન ફોર્મેટમાં ચાલવાનું છે. થોડી બુદ્ધિ પોતાની વાપરવાની છે, બીજું કશું જ છે નહીં. અને છેલ્લી વાત, જ્યાં મેં કોમન પેરેગ્રાફ કયા હોય ત્યાં તમે એ કોમન પેરેગ્રાફ્સ જે છે, દાખલા તરીકે આ પહેલો પેરેગ્રાફ છે, બરાબર? આ પહેલો પેરેગ્રાફ છે, એ કોમન પેરેગ્રાફ મેં ડેમો તરીકે આપ્યો છે. યુ કેન મેક ચેન્જીસ એકોર્ડિંગ ટુ યોર લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. તમે પણ એ ચેન્જીસ કરી શકો છો. તમને એમ લાગે કે મારે આનાથી થોડુંક અલગ લખવું છે, મેં ફલાણી ગ્રામર બુકમાં જોયું, મારે લખવું છે, તે મારી સ્કૂલમાં આ લખાયું છે કે હેવિંગ કમ ટુનું એમ કરીને ચાલુ કર્યું છે, તો એ રીતે લખો. પણ એ ટુ ધ પોઈન્ટ અને રિલેવન્ટ હોવું જોઈએ, ઇરિલેવન્ટ આન્સર ના હોવો જોઈએ, બરાબર? ખાલી એમને એમ લંબાઈને લાંબી વાતો કરીએ, દેટ ઇઝ ઓલ્સો નોટ ધ થિંગ. ટુ ધ પોઈન્ટ. યોર વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ મસ્ટ બી ટુ ધ પોઈન્ટ. એ ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ. ઓકે, લેટ સ્ટાર્ટ રાઇટિંગ ધ એપ્લિકેશન. આપણે થોડી શીખી લઈએ એપ્લિકેશન. હવે જ્યારે એપ્લિકેશન જોશો ને ત્યારે એનો દૂરથી ફર્મો તમને આવો લાગશે, બરાબર? આ પહેલું પેજ છે એનું, અને પહેલું પેજ છે ત્યારે અહીં આગળ ફ્રોમ એડ્રેસ છે, જેને લખીએ છીએ એનું એડ્રેસ છે, પહેલો પેરેગ્રાફ છે, પછી બાયોડેટા આવે છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આવે છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમે જે ડિગ્રી મેળવી એના સિવાય તમે શું ભણ્યા છો એ અહીંયા આવે છે. ધેન આફ્ટર કમ્સ યોર એક્સપિરિયન્સ, બરાબર? એક્સપિરિયન્સ આપણો શું છે એ આવે છે. એના પછી તરત નેક્સ્ટ પેજની અંદર વાત કરીએ તો કેમ જૂની નોકરી છોડી, બરાબર? તમે ઓળખતા હોય 2 રેફરન્સ, કન્ક્લુઝિંગ સેન્ટેન્સ આવે, સહી પણ આવશે,
આપણે આગળ આ સહી ડાબી બાજુ કરી. કેમ યોર્સ ફેથફુલી ડાબી બાજુ કર્યું? કારણ કે આગળ આપણે રાઇટર્સ એડ્રેસ ડાબી બાજુ લખ્યું હતું. અહીંયા રાઇટર્સ એડ્રેસ આપણે ડાબી બાજુ લખેલું છે, બરાબર? હા કે ના? આ એડ્રેસ ડાબી બાજુ છે તો નીચે સહી પણ ડાબી બાજુની સાઈડે જ આવશે, બરાબર? સહી પણ અહીંયા જ કરીશું. અને છેલ્લે એન્ક્લોઝર, જે બી ડિગ્રી લખી એના કયા કયા સર્ટિફિકેટ્સ તમે જોડ્યા છે એ, બરાબર? તો આ રીતે આપણે કામ કરવાનું છે. ઓકે, લેટ સ્ટાર્ટ. થોડું ઝૂમ કરી અને કામ કરીએ. તો પહેલાં તો ફર્સ્ટ થિંગ ઇઝ કે તમને એડ્રેસ આપેલા હશે. આ બંને એડ્રેસ આપ્યા હશે. કોણ એપ્લિકેશન લખે છે અને કોને લખે છે. બોથ ધ એડ્રેસીસ વિલ બી ગિવન ટુ યુ, સો યુ ડોન્ટ બોધર અબાઉટ ધેટ. પણ એટલું યાદ રાખજો, રિમેમ્બર કે હવે જૂની એપ્લિકેશનની જેમ આપણે જમણી બાજુની સાઈડે એડ્રેસ નહીં લખીએ, બરાબર? એની જગ્યાએ આપણે વી વિલ રાઇટ ધ એડ્રેસ ઇન ધ લેફ્ટ સાઈડ. તો અહીંયા કહ્યું છે કે પ્રિયેશ સી વ્યાસ, 11 સૂર્યોદય બંગલોઝ, નિયર ગુલાબ ટાવર, સોલા રોડ, અમદાવાદ. અને આટલું લખ્યું ત્યારે દરેક પતે ત્યારે અહીંયા આગળ કોમા કરતા રહેવાનું. અમદાવાદ પછી હંમેશા ફૂલ સ્ટોપ કરવાનું, બરાબર? એના પછી ડેટ લખીએ છીએ ત્યારે આ ફોર્મેટમાં જ ડેટ લખવાની. કોઈ દિવસ લખો ત્યારે 14/9/2020 2020 આ ફોર્મેટમાં ક્યારેય ડેટ લખવાની નહીં, because this kind of format is not valid in the formal letters, and this is also, application writing is also a formal letter, બરાબર? તમે બહુ તો બહુ આમ લખી શકો, સપ્ટેમ્બર 14th, બરાબર, 2020. બહુ તો બહુ આમ લખી શકો, નહીં તો પછી જે આપી છે એ જ ફોર્મેટમાં ડેટ લખવાની. ઓકે, આવડે આટલું? એના પછી કોને લખીએ છીએ એપ્લિકેશન? તો ટુ કરી અને પછી ધ સ્કૂલ હોય તો ધ પ્રિન્સિપાલ, કંપની હોય તો ધ મેનેજર. પ્રિન્સિપાલનો પી કેપિટલ, મેનેજરનો એમ કેપિટલ, બરાબર? પછી કોમા કરી ડીએન હાઈસ્કૂલ, સ્ટેશન રોડ, આણંદ. આ મેં મારી સ્કૂલનું એડ્રેસ લખ્યું જ્યાં હું ભણતો હતો, એ ડીએન હાઈસ્કૂલ, સ્ટેશન રોડ, આણંદ, બરાબર? અને આ મારા ઘરનું એડ્રેસ લખ્યું. એક્ઝામમાં તમને બંને એડ્રેસ આપેલા હશે. એટલે સુધી આવડે કે ના આવડે? આ બંને એડ્રેસ આપેલા હોય, કોઈ ખોટી જગ્યા અહીંયા પણ રોકવાની જરૂર નથી, છોડવાની જરૂર નથી. ને એક લાઈન છોડો તો વાંધોય નથી, પણ નહીં છોડો તો એ ચિંતા નથી. કેમ? કારણ કે નીટ એન્ડ ક્લીન એપ્લિકેશન લાગે એ બહુ અગત્યનું છે. ઓકે, મોટા મોટા અક્ષર કાઢીએ, ચેક કરીએ એવું નહીં, નીટ એન્ડ ક્લીન લાગવી જોઈએ. એના પછી શું આવે છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ હંમેશા આખું એમ લખવાનું, આમ કરીને ફૂલ સ્ટોપ કરીને આમ નહીં કરી દેવાનું. શોર્ટકટ એપ્લિકેશનમાં નહીં મારવાના. હજુ નોકરી માટે જ એપ્લિકેશન લખીએ છીએ ને એમાં જ શોર્ટકટ મારવા લાગીએ કેવું થાય? ઓકે, તો સબ્જેક્ટ. આ ફોર્મેટ કોમન જ છે, આટલો વર્ડ જ તમારે બદલવાનો છે. આ બ્રેકેટ કરું નહીં જ. એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશ ટીચરની જગ્યાએ એકાઉન્ટન્ટ હોય તો એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. એકાઉન્ટ ટીચર હોય તો એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ એન એકાઉન્ટ ટીચર, બરાબર? એ કે એન આર્ટિકલ ક્યારે લગાડવા એ તમને ખ્યાલ જ છે. મેનેજરની પોસ્ટ માટે હોય તો એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ અ મેનેજર, એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ અ સેલ્સમેન, બરાબર? આ જ ફોર્મેટ યાદ રાખવાનું. ઘણા લોકો ભૂલી જાય ને તો અહીંયા શું કરે, ઉપર સૂચના આપ્યું ને એમ પ્રમાણે કે રાઇટ એન એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ લખે. રાઇટ ના આવે, સીધું આટલું જ આવે કે એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. જે બ્રેકેટમાં કરું છું ને એ જ વર્ડ તમારે બદલવાનો છે. ઓકે, ચાલો હવે પહેલી લાઈન. આટલે સુધી તમે જો લખી કાઢ્યું તો આનો 1.5 માર્ક્સ છે, કોઈ ભૂલ વગર લખ્યું તો. ઓકે, બોર્ડમાં પેપર સ્કીમ પ્રમાણે આઈ હેવ કમ ટુ નો ફ્રોમ સંદેશ. સંદેશનો એસ કેપિટલ એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવાનું. તમારી જોડે તમે નોટમાં લખો એમાં કરેક્શન કરી લેજો અને કેપિટલમાં કરજો. કોઈ પણ ન્યૂઝપેપરનું નામ લખવાનું જેનો સ્પેલિંગ તમને આવડતો હોય. સંદેશનો સહેલો છે. આઈ હેવ કમ ટુ નો ફ્રોમ સંદેશ, પણ કઈ તારીખનું? ડેટેડ 13 સપ્ટેમ્બર 2020. અહીંયા જે ડેટ હતી 14 સપ્ટેમ્બરે આપણે લખીએ છીએ એના આગલા દિવસનું છાપું કરવાનું અને તારીખ આ ફોર્મેટમાં જ લખવાની કે 13th સપ્ટેમ્બર 2020 ધેટ યુ આર ઇન નીડ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન યોર એસ્ટીમ્ડ સ્કૂલ. સ્કૂલ હોય તો સ્કૂલ અને કંપની હોય તો કંપની, બરાબર? ઇંગ્લિશ ચોરસ કરી દીધું મેં. એકાઉન્ટ ટીચર હોય તો એકાઉન્ટ ટીચર,
સ્ટેટિસ્ટિક ટીચર, સાયન્સ ટીચર, મેથ્સ ટીચર કંઈ પણ લખી શકીએ, બરાબર. બ્રેકેટ કરું એટલા વર્ડ્સ બદલાશે, 2 શબ્દો બદલાયા. મેં તમને 4 વર્ડ્સ કયા છે, બરાબર ને. બાકી બધું બેઠું તો કહી શકાય. જો મેથ્સ ટીચર હોય તો સીધું આઈ હેવ કમ ટુ નો ફ્રોમ સંદેશ dated 13 September 2020 that you are in need of a maths teacher in your esteemed school. Esteemed એટલે પ્રતિષ્ઠિત. આપણે એમની સ્કૂલને વખાણવા લાયક જ ગણવાની ને. એઝ એટલે અહીંયા કારણ કે, આ એઝ વાક્યની શરૂઆતમાં આવે એટલે એનો મતલબ શું થાય? કારણ કે. એઝ આઈ હેવ ઓલ ધ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન્સ, કારણ કે મારી પાસે બધા જ જરૂરી ક્વોલિફિકેશન્સ છે, લાયકાતો છે. આઈ વુડ લાઇક ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ. અહીંયા વુડ લખ્યું, વિલ નથી લખ્યું, બિકોઝ ઇટ શોઝ ધ ચોઇસ. તો કહી શકાય એઝ આઈ હેવ ઓલ ધ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન્સ આઈ વુડ લાઇક ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ. માય ડિટેલ્સ આર એઝ અંડર. પછી તમે જુઓ સેમિકોલન કરેલું છે, બરાબર. મારી ડિટેલ્સ નીચે પ્રમાણે છે. તો આટલું ગોખી દો તો આટલાના 2 માર્ક્સ છે, અને 2માંથી 2 પણ મળે. જો જરા બી ચેકચાક ના કરી હોય અને સ્વચ્છ અક્ષરમાં મસ્ત રીતે લખેલું હોય તો, બરાબર. ચાલો નેક્સ્ટ પેજ, એટલે કે આગળ. ચલો એના પછી તરત જ નીચે જ લખવાનું છે, બરાબર. પેજ નથી, આ તો તમને ઝૂમ દેખાય એટલા માટે મેં કહ્યું છે. બાકી ઇમેજ મેં તમને શરૂઆતમાં બતાવી દીધી. બાયોડેટા સેન્ટર એલિમેન્ટમાં લખવાનું. અને જે આ એડ બનાવો છે એમાં પર્સનલ ડિટેલ્સ પહેલો અક્ષર જ કેપિટલ કરવાનું. બધું કેપિટલ કરશો ને તો મોટું ફાફડા જેવું થઈ જશે. પર્સનલ ડિટેલ એવું લાગશે, એટલે મજા નહીં આવે, બરાબર. એટલે પર્સનલ ડિટેલ લખી અને એની નીચે અંડરલાઇન એ જ પેનથી કરવાની. કોઈ રંગબેરંગી પેન વાપરવાની નથી. બ્લુ પેનથી લખતા હોય તો બ્લુ પેનથી જ અંડરલાઇન કરવાની. પછી અગત્યની વસ્તુ શું છે, લોકો શું કરશે, આ જે અહીંયા સેન્ટર એલિમેન્ટ આપીને મેં કર્યું છે ને, તો તમે જુઓ કેટલું ડિસેન્ટ લાગે છે. લોકો શું કરશે, અહીંયા નેમ અહીંયા મૂકશે, આમાં ડેટ ઓફ બર્થ લાંબુ થયું, જેન્ડર આમાં આવડું ઓળું આવશે. હવે વિચારો, લેંગ્વેજીસ ઓફ નોન બહાર નીકળી ગયું, કેટલું ખરાબ લાગે છે. અને પાછું અહીંથી લખશે પ્રિયસી વ્યાસ 1 ફેબ્રુઆરી આવી રીતે લખશે. એવું ના હોય, બરાબર. આપણે સેન્ટ્રલ એલિમેન્ટ તમારે આ રીતે આપી દેવાનું, અને થોડુંક ડાબી બાજુ આપવાનું, એટલે બધા બધું વસ્તુ માય. તો કહે છે નેમ, તો આખું નામ કેપિટલમાં લખવાનું, આખું નામ કેપિટલમાં જ લખવાનું. આ કમ્પલસરી છે. સેકન્ડમાં નહીં લખવાનું, બોલ્ડ લેટરમાં જ લખવાનું, કેપિટલ લેટરમાં જ લખવાનું કે પ્રિયસી વ્યાસ, બરાબર. પછી એડ્રેસ, તો તમે એઝ એબો, એઝનો એ કેપિટલ, એઝ એબો બી કરી શકો, અથવા ઉપર જે એડ્રેસ લખ્યું હતું 11 સૂર્યોદય બંગલોઝ નિયર ગુલાબ ટાવર, સોલા રોડ, અમદાવાદ, આ રીતે બી એડ્રેસ લખી શકો, બરાબર. પછી આવે છે ડેટ ઓફ બર્થ. બર્થ ડેટ એવું નહીં લખીએ, ડેટ ઓફ બર્થ. ડી કેપિટલ, બર્થડેનો બી કેપિટલ. જે બી મેં કેપિટલ કર્યું છે ને એ બધી વસ્તુ તમે ધ્યાન રાખજો. આ બધા વર્ડ્સના પહેલાં અક્ષર કેપિટલ કર્યા છે, જોયા ને. તો ડેટ ઓફ બર્થ, તો તારીખ તમારી લખો તો વાંધો નથી, મહિનો તમારો લખો તો વાંધો નથી. સાલ તમે 1990 લખો, એટલે ગણતરી કરવામાં બહુ તકલીફ નહીં પડે. સીધા 30 વર્ષ આપણે 2020માં કરી દઈએ. 2021માં એક્ઝામ આપવાના હોય તો 31 યર્સ ગણતરી કરવામાં વાંધો ના આવે, બરાબર. તમારી બર્થડે જે હોય એ, પણ સાલ તમે આજે લખો. હું તમને એડવાઇસ આપું, કેમ? કારણ કે તો જ તમારી ઉંમર અહીંયા એજમાં 30 યર્સ લખાશે. તો તમે તમારું વર્ષ લખશો ને તો તમે તો 18 વર્ષના ટીચર બનવા નીકળશો. ક્યાંથી ડિગ્રીએ ક્યાંથી થઈ હોય. પછી 30 યર્સ એજ લખીને એસ આવશે, એકલું યર નહીં, 30 યર્સ. એ પતે, ડેટ ઓફ બર્થ પતે એટલે તરત એજ જ આવે, હંમેશા યાદ રાખવાનું. નેમ પછી હંમેશા એડ્રેસ જ આવે. આ સિક્વન્સ ક્યારેય નહીં બદલવાની, બરાબર. અને મગજમાં હોવું જ જોઈએ. હું એની શોર્ટકટ કી આપીને જાણી જોઈને તમારું મગજ બગાડવા નથી માગતો, બરાબર. પછી એજ આવી ગઈ એટલે તરત જ બાબો આવ્યો, બેબી આવી, તો તરત જ બર્થડે આવી એટલે બાબો આવ્યો, બેબી આવી એટલે જેન્ડર. સેક્સ એવું લખી શકાય, પણ કેટલાકને એ શબ્દથી પેલું લાગે એટલે આપણે જેન્ડર લખીએ, જાતિ. તો આપણે બોય હોય તો મેલ, ગર્લ હોય તો ફિમેલ, અહીંયા કોનું નામ આપ્યું છે એની ઉપર આધારિત છે. અહીંયા પ્રિયેશ હતું એટલા માટે મેં મેલ લખ્યું. જો પ્રિયાંશી હોત તો આપણે ફિમેલ લખત, બરાબર. એટલે અહીંયા કોણ એપ્લિકેશન લખે છે, એનું એડ્રેસ, એનું નામ બધું ક્વેશ્ચન પેપરમાં આપેલું જ હશે. તમારે કંઈ XYZ લખવાની જરૂર નહીં હોય, બરાબર. એટલે જેન્ડર બોય હોય તો મેલ,
હાઇટ તો 6 ફીટ 1 ઇંચ આશરે તમે લખી કાઢો, કોઈ બી 6 ફૂટની આજુબાજુમાં. વેઇટ 72 kgs 85 kgs જે બી લખવું હોય. રિલિજિયન હિન્દુ લખીશું, બરાબર. લેંગ્વેજ ઇઝ નોન મુસ્લિમ, જૈન એવું લખી શકાય, જે બી લખીએ, બરાબર. પછી એ પતે જેન્ડર, પછી હાઇટ અને વેઇટ આવે, એના પછી રિલિજિયન, અને રિલિજિયન પછી લેંગ્વેજ ઇઝ નોન. આ સ્પેલિંગ યાદ રાખજો. લેંગ્વેજીસ એટલે ભાષાઓ, નોન ભાષાઓના જાણકાર. તો આ 3 ભાષા આખો મીચીને ગુજરાતની અંદર લખી દેવાની. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. મરાઠી, તેલુગુ, કન્નડ કરવા જવાનું નહીં, બરાબર. ગુજરાતી માતૃભાષા છે એટલે, હિન્દી રાષ્ટ્રભાષા અને બીજી રાષ્ટ્રભાષા પ્લસ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ. પછી મેરિટલ સ્ટેટસ 30 વર્ષની ઉંમર બતાવી છે તો આપણે મેરિડ જ લખીશું, અનમેરિડ નહીં લખીએ. બેચલર તો લખવાનું જ નહીં, બરાબર. ઓકે, ચલો. એ પતે એટલે વધારાનું આ બધી વસ્તુ ખાસ લખજો કે પર્સનાલિટી. આખું ગામ લખશે ડાયનેમિક, પણ ડાયનેમિકનો સ્પેલિંગ એક્ઝામ વખતે જ ભૂલી જશે કે ડીઆઈ આવે કે ડીવાય આવે, ટેન્શનમાં, અને ડીઆઈ લખીને આવતા રહેશે એટલે ખોટું પડશે. એની જગ્યાએ આવું જ લખો ને, બધી નોકરીમાં આ વસ્તુ ચાલશે. સ્વીટ સ્પોકન એન્ડ વેલ બિહેવ્ડ. ક્લાર્ક હોય કે ટીચર હોય, મેનેજર હોય કે પ્રિન્સિપાલ હોય, આટલી વસ્તુ તો હોવી જ જોઈએ. સ્વીટ સ્પોકન એન્ડ વેલ બિહેવ્ડ, બરાબર. નેશનાલિટી તો હંમેશા નેશનાલિટી શું લખીશું? ઇન્ડિયન. એમાં બાંગ્લાદેશી, પાકિસ્તાની આવું બધું ના ચાલે. એમાં કમ્પલસરી તમારે ઇન્ડિયન જ લખવી પડે. બોલો, આટલે સુધીનું આવડે કે ના આવડે? તો પછી બોલતા રહો. હા કહેશો ને, મને ખબર પડે. હવે આ જે હતું એ બાયોડેટા હતો. એ પતે એટલે તરત જ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ આવે. એજ્યુકેશનનો ઈ કેપિટલ, ક્વોલિફિકેશનનો ક્યુ કેપિટલ. ક્વોલિફિકેશન્સ છે, સિરિયાનો એસ લાગ્યો છે, જોઈ લો, પ્લુરલ છે. એકથી વધારે ડિગ્રી છે ને, એટલે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન 12મા ધોરણથી ચાલુ કરીશું, 10માંથી નહીં, બરાબર. આટલા કોઠા તો ચોક્કસ પાડી દેવાના. ઘરેથી જ માપી લેવાની પર સપ્લિમેન્ટરીની સાઇઝ પ્રમાણે કે આટલું મારે 1 ઇંચમાં જોઈએ છે, આટલું મારે 1.5 ઇંચમાં જોઈએ છે, આમાં મારે 1.5 ઇંચ જોઈએ છે, આમાં 1 ઇંચ જોઈએ છે, આમાં 1 ઇંચ જોઈએ છે. એટલે આ ધારો કે આટલું તમારું પેજ છે તો એપ્લિકેશનનું ખાનું આટલામાં પતી જાય એવું નહીં, પૂરેપૂરું આમાં જેમ બતાવ્યું છે એમ પૂરેપૂરું આટલું ફોર્મેટમાં આવે જોવાનું. ઘણા એટલું નાનું લખે ને કે આટલાની અંદર પતી જાય, અહીંયા રમવાનું ગ્રાઉન્ડ થઈ જાય ખાલી. એવું નહીં કરવાનું. ઘણા એટલું બધું લખે ને કે છેક અહીંયા પછી આટલે સુધી આવે ને પછી નાની ખાનીઓ પાડે આમ કરીને. એવું ના થવું જોઈએ. પરફેક્ટ નીટ એન્ડ ક્લીન ઘરેથી નક્કી જ કરીને જવાનું કે મારે ડિગ્રીમાં આટલા ઇંચની જગ્યા જોઈશે, બોર્ડ ઓબ્લિક યુનિવર્સિટીમાં આટલા ઇંચની જગ્યા જોઈશે, બરાબર. આ નંબર છે એ હાંસિયાની અંદર ક્યારેય લખવાનું નથી. આ હાંસિયો છે એની આ બાજુની સાઈડે લખવાનું છે, બરાબર. હાંસિયાની આ બાજુની સાઈડે કશું જ લખવાનું નથી. એમાં એક્ઝામિનર માર્ક આપશે અને તમારે ક્વેશ્ચન નંબર લખવાનો. બાકી આ નંબર છે આન્સરનો ભાગ છે, એટલે હાંસિયાની જમણી બાજુ જ લખવાનું. કોઈ સંજોગોમાં ડાબી બાજુ લખ્યું તો માર્ક જશે 100%. ચલો, ડિગ્રી તો આપણે ઇંગ્લિશ ટીચરની વાત છે ને, અને ઇંગ્લિશ ટીચરની વાત છે એટલે પહેલાં HSC 10મા ધોરણથી ચાલુ કરીશું. તો GSHEB બોર્ડ ઓબ્લિક યુનિવર્સિટી, બીજું ખાનું યુનિવર્સિટી, સ્પેલિંગ યાદ રાખજો, SITY. પછી કયા વર્ષમાં પાસ કરી તો યર ઓફ પાસિંગ, રિઝલ્ટ અને ક્લાસ. આનાથી વધારે લખવાની જરૂર નથી. લખો તો વાંધો નથી, પણ આટલી મિનિમમ ઇન્ફોર્મેશન આટલી હોવી જોઈએ. ફર્સ્ટ ઇઝ HSC, ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, GSHEB. કઈ સાલમાં પાસ કરી? 2005માં. આ યર એકવાર ગોખી દેજો, કારણ કે આપણે જન્મ તારીખ આપણે લખી છે જે સાલમાં એ પ્રમાણે મેં 2005 લખેલી છે, બરાબર. કે અમુક ઉંમર થાય એ જ વખત તમે 12મું પાસ કર્યું હોય. ઓકે, તો 2005 કેટલા પર્સન્ટેજ આવ્યા? 75. અને ક્લાસ કયો? ફર્સ્ટ ક્લાસ, બરાબર. હવે ઇંગ્લિશ ટીચરની વાત હતી. હવે કોઈ પણ લેંગ્વેજના ટીચર હોય ને તો એમ બેચલર ડિગ્રીમાં બેચલર ઓફ આર્ટ્સ કરે, બરાબર. એની માસ્ટર ડિગ્રી માસ્ટર ઓફ આર્ટ્સ હોય, અને પછી શિક્ષક હોય એટલે બેચલર ઓફ એજ્યુકેશન આવે. એ આ રીતે જ લખાય, બેચલર ઓફ એજ્યુકેશન, BEd, બરાબર. ઘણા લોકો આ બીએડને ખોટી રીતે લખે છે, બીએડ લખે છે, બીએડ બધું કેપિટલ લખે, આ તો બેડ થઈ ગયું. ઘણા લોકો એકદમ નાનું બીએડ લખે, બીએડ. આવું ના આવે, આ બંને ખોટું છે. બીએડ આ જ રીતે લખાય, બરાબર, યાદ રાખવાનું.
કોઈપણ માસ્ટર ડિગ્રી 2 વર્ષની હોય, બેચલર ડિગ્રી 3 વર્ષની હોય, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ આ બધા 4 વર્ષના હોય છે, બરાબર. બીએડ હવેથી 2 વર્ષનું થઈ ગયું, પણ જ્યારે 2011ની સાલ હતી ત્યારે 1 વર્ષનું હતું, બરાબર. હવેથી બીએડ 2 વર્ષના છે. ચલો, તો HSC તો GSHB 2005માં 2005 75% એટલે 60થી ઉપર ટકા બતાવ્યા એટલે અહીં આગળ આપણે હંમેશા ફર્સ્ટ ક્લાસ જ લખીશું. 60+ એટલે ફર્સ્ટ ક્લાસ કહેવાય. પછી ઇંગ્લિશનો ટીચર છે એટલે BA વિથ ઇંગ્લિશ લખીશું. ગુજરાતીના ટીચર હોય તો BA વિથ ગુજરાતી, બરાબર. ક્યાંથી પાસ કર્યું તો બધા કોર્સ તમારે ગુજરાતી યુનિવર્સિટી લખી દેવાના, એટલે બીજી યુનિવર્સિટી તમારે શોધવા જ ના જવી પડે. કદાચ કોઈને ખ્યાલ ના હોય કે કઈ કઈ યુનિવર્સિટી છે તો આપણે આ જ લખી દો, ગુજરાતી યુનિવર્સિટી, અને આ ફોર્મેટમાં જ લખવાનું. જ્યાં શોર્ટ ફોર્મ લખો ને ત્યાં કમ્પલસરી ફૂલ સ્ટોપ કરવાનું, કારણ કે એબ્રિવિએશન છે એન્ડ એબ્રિવિએશન ઓલવેઝ કેરીઝ ધીસ કાઇન્ડ ઓફ ફૂલ સ્ટોપ. હવે 3 વર્ષ પછી BA થાય તો 2005માં 10મું કર્યું એટલે એના 3 વર્ષ પછી 6, 7 અને 8 2008માં BA કર્યું 65% અને ફર્સ્ટ ક્લાસ. પછી એના 2 વર્ષ પછી MA વિથ ઇંગ્લિશ ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી એટલે 2010 આવ્યું, બરાબર. 69% ફર્સ્ટ ક્લાસ, બરાબર. આ બધી ડિગ્રીની અંદર 90% ના આવે, કારણ કે એટલા કોઈ આપતું ના હોય એટલે એવા નહીં લખવાના. દલા તલવાડીના રીંગણા લે અને 2-4 એવું નહીં કરવાનું. પછી ટીચર હોય ને એટલે કમ્પલસરી બીએડ કરાવવાનું. અને બીએડનો સ્પેલિંગ આ રીતે જ થાય, બેચલર ઓફ એજ્યુકેશન, તો આ રીતે જ બીએડ લખાય, બરાબર. ઘણા ખોટું બીએડ લખે છે, એવું નહીં કરવાનું. અને અહીંયા 2010ની સાલમાં અને 11માં 1 જ વર્ષનું બીએડ હતું, અત્યારે 2 વર્ષના છે. એટલે કોઈ તમને એમ કે હવે 2 વર્ષના થઈ ગયા એટલે 2 વર્ષનું સાલ મૂકો, ત્યારે કહેવાનું કે સર અથવા તો ભાઈ 2010માં 2011માં તો 1 જ વર્ષનું હતું, બરાબર. એટલા માટે અહીંયા આપણે 2011 લખ્યું, 2011 70% વિથ ફર્સ્ટ ક્લાસ. તો આટલું તમારું થયું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. પણ આજના કોમ્પિટિશનના જમાનામાં યુ ડોન્ટ the companies don't need only the educational qualification. They ask for other extra qualifications also, that is called as additional qualifications. સિરિયાનો એસ ભૂલાય નહીં, સિરિયાનો એસ ભૂલી એટલે માર્ક જાય, બરાબર ને સરની. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો A કેપિટલ, Q કેપિટલ, બરાબર. તો એમાં 3 લાઈન બેઠી આ મેં તમને એવી ફોર્મેટ આપ્યું કે એમાં ગમે તેમાં ચાલે. ઉપર બદલવાના હતા એ આ 3 બદલવાના હતા, બરાબર. એકાઉન્ટ ટીચર હોય તો BCom, MCom અને BEd આવે, હા કે ના. BCom, MCom અને BEd આવે. સાયન્સનો ટીચર હોય તો બેચલર ઓફ સાયન્સ એટલે કે BSc આવે, માસ્ટર ઓફ સાયન્સ એટલે MSc આવે, અને પછી બેચલર ઓફ એજ્યુકેશન એટલે BEd આવે. કોમર્સનો ટીચર હોય તો બેચલર ઓફ કોમર્સ એટલે BCom, માસ્ટર ઓફ કોમર્સ એટલે MCom, બેચલર ઓફ એજ્યુકેશન એટલે BEd. આ ફોર્મેટમાં જ હંમેશા લખાય. BComમાં C કેપિટલ જ આવે, MComમાં C કેપિટલ, બાકી બધું સ્મોલ. બેચલર ઓફ સાયન્સ એમાં S કેપિટલ, આ બધું કેપિટલ જ આવે, પણ બધું કેપિટલ ના લખાય. ઘણા લોકો BSc લખે ને આવી રીતે લખે, BSc, મેં BSc કર્યું છે, BSc. અલ્યા નંગ, કોણે તને ડિગ્રી આપી? આ રીતે લખાય BSc, જે ભણ્યો એ જ નથી ખબર. આ રીતે જ લખાય, બેચલર ઓફ સાયન્સ, બરાબર. આ બોલશો ને. એટલે સાયન્સ ટીચર હોય તો BSc, MSc, BEd. કોમર્સ ટીચર હોય તો BCom, MCom, BEd, બરાબર. અને મેનેજર કે એવું કંઈ બી હોય, બેસનાભાઈ, મેનેજર કે એવું કંઈ બી હોય તો અહીં આગળ એ રીતે, બરાબર. ડિગ્રી BBA કરીએ, MBA કરીએ. CA હોય તો CAની ડિગ્રી કરાવીશું, બરાબર. તો આ રીતે કામ થાય. આ એપ્લિકેશન પતે એટલે કઈ નોકરી માટે કયો ચાર્ટ જોઈએ, બરાબર. એનું ક્વોલિફિકેશન કયું જોઈએ અને કેટલા વર્ષની કઈ ડિગ્રી છે એવું તમને મોકલું છું, બરાબર. છેલ્લા વિડીયોમાં આપણે જોઈશું. અહીંયા સાલ જ લખવાની, 2 વર્ષ 3 વર્ષ એવું ના લખાય. હા, હવે ક્વોલિફિકેશન છે ને બધી નોકરીમાં આટલું કોમન છે, ગોકી મારવાનું, ખાલી આટલું જ બદલવાનું હતું. જો મેનેજરની નોકરી હોય કે એકાઉન્ટન્ટની નોકરી હોય કે પ્રિન્સિપલની નોકરી હોય, પહેલું કોમન જોઈએ. I have participated in many cultural activities like drama, group song, acting, dance, etc. બોલો જોઈએ કે ના જોઈએ બધામાં?
હા, બીજું, આઈ એમ ફ્લુઅન્ટ ઇન 3 લેંગ્વેજીસ, ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી. બોલો, ત્રણેય ભાષાઓ ઉપર કમાન્ડ જોઈએ કે ના જોઈએ? ક્લાર્ક હોય તો પણ. આઈ હેવ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામ. આજના જમાનામાં ક્લાર્કથી માંડી પ્રિન્સિપલ અને મેનેજર સુધી બધાને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામ જોઈએ કે ના જોઈએ? તો પછી આવે છે એક્સપિરિયન્સ. આઈ હેવ બીન સર્વિંગ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અહીંયા વાપરવાનો છે, કારણ કે ભૂતકાળથી માંડીને અત્યાર સુધી હું નોકરી કરી રહ્યો છું. તો આઈ હેવ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર. બરાબર. આની ઉપર ચોરસ કરી દો. આ છેલ્લો ફેરફાર. આગળ 2 ફેરફાર ગયા, આ ત્રીજો હતો અને આ ચોથો. બાકી કોઈ વર્ડ બદલવાના નથી. બરાબર. હવે એક્સપિરિયન્સ બતાવો એટલે કહી શકાય આઈ હેવ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર. અહીંયા તમને આવડતી એવી કોઈ બી સ્કૂલનું નામ લખી દો, કે અથવા તમે જ્યાં ભણો છો એનું નામ લખી દો. ઇન ઝાયડસ સ્કૂલ અમદાવાદ સિન્સ 2012. આ સાલ ક્યાંથી લાયા? અહીંયાથી. 2011માં એજ્યુકેશન પૂરું કર્યું અને 2012થી નોકરીએ લાગ્યા. મતલબ કે નવરા બેઠા નથી. બરાબર. અને 2012થી માંડીને આ 2020ની વાત કરું છું. આજે 15 ડિસેમ્બર 2020 થઈ, જ્યારે રેકોર્ડિંગ કરું છું ત્યારે તમારી જોડે વિડીયો મોડો પહોંચશે. તો એ દિવસ સુધી હું 2012થી માંડીને આટલા વર્ષથી એ નોકરી કરી રહ્યો છું. એટલે જ કહ્યું છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે આઈ હેવ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર ઇન ઝાયડસ સ્કૂલ અમદાવાદ સિન્સ 2012. બરાબર. સીધું આટલા વર્ષનો એક્સપિરિયન્સ 5 વર્ષનું એવું લખવાની જરૂર નથી. ઓકે. હવે એ પતે પછી તમારો આટલો એક્સપિરિયન્સ છે, તો એક્સપેક્ટેડ સેલરી શું છે? એક્સપેક્ટેડ સેલરી, સ્પેલિંગ યાદ રાખજો એક્સપેક્ટેડનો. એક્સપેક્ટેડ સેલરી. તો એક્સપેક્ટેડ સેલરીમાં તરત તમારે લખવાનું છે કે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તમે ક્યાંય એવું નહીં લખો કે ₹15,000, આવું કશું જ લખવાનું નથી. 25,000 કશું જ નહીં. એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. બરાબર. આટલું જ એમાં આપણે લખીશું, વધારાનું કંઈ નહીં લખીએ. ઓકે. ચલો, પછી છેલ્લે આવે છે આગળ એક્સપિરિયન્સ. આપણે બતાવ્યો કે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ સ્કિલ્સ. તો એ નોકરી કેમ છોડી? તો એના માટે આપણે લખીશું રીઝન ફોર ચેન્જ. બરાબર. અથવા ચેન્જિંગ ધ જોબ. તો એક જ રીઝન લખવાનું, ફોર બેટર ફ્યુચર. બીજું કોઈ રીઝન નહીં આપવાનું. ફોર બેટર સેલરી કે એવું કોઈ રીઝન આપવાનું નહીં. ધેન આફ્ટર કમ્સ રેફરન્સ. સમાજમાં 2 માણસો તો ઓળખતા હોવા જોઈએ ને. તો આ રેફરન્સ આપીએ તો કોઈ ઘંટીવાળાનો કે કોઈ દુકાનવાળાનો કે કોઈ રેફરન્સ, એવા બધાના રેફરન્સ દુકાનવાળાનો કે સેલ્સમેનનો રેફરન્સ નથી આપવાનો. ઓલવેઝ ગીવ ધ રેફરન્સ ઓફ ધ એજ્યુકેશનલ ફિલ્ડ્સ. તો આપણે આપીશું અને આખું નામ નહીં લખીએ, આવું શોર્ટમાં લખીશું કે મિસ્ટર બીબી પટેલ, ધ પ્રિન્સિપલ, સર્વોદય હાઈસ્કૂલ, રાજકોટ. પછી બીજું મિસ્ટર જીવ શાહ, ધ પ્રિન્સિપલ, શારદા સ્કૂલ, ભુયંગદેવ, અમદાવાદ. આ બંને આપણા ભાઈબંધો છે. એટલા માટે એમના નામ લખ્યા છે, પણ આપણે રેફરન્સ એજ્યુકેશન સાથે સંકળાયેલો શક્ય હોય તો પ્રિન્સિપાલ હોય એનો આપવાનો. હવે આખા એપ્લિકેશનનું છેલ્લું સેન્ટેન્સ કોઈ પણ સંજોગોમાં બદલવાનું નહીં, બેઠું લખી કાઢવાનું. આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર ધ ઇન્ટરવ્યૂ. આ પહેલું સેન્ટેન્સ. આશા રાખો કે તમે મારું એપ્લિકેશન ધ્યાનમાં લેશો અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર ધ ઇન્ટરવ્યૂ. I promise that if I am selected for the post, I will obey my duty honestly and sincerely. પ્રામાણિકતાથી હું મારી ડ્યુટી કરીશ જો હું સિલેક્ટ થઈશ તો. બરાબર. તો આટલી વસ્તુ કોમન લખી દઈશું. અને છેલ્લે ડાબી બાજુ આપણે એડ્રેસ લખ્યું હતું એટલે થેન્ક યુ એમ કરી પછી કોમા લખી યોર્સ ફેથફુલ્લી. જેના નામની એપ્લિકેશન હતી એનું નામ અહીંયા લખવાનું છે, તમારું નામ લખવાનું નથી. આપણે પ્રિયસસિંહ વ્યાસના નામની એપ્લિકેશન હતી તો પ્રિયસસિંહ વ્યાસ એવું આપણે લખીશું. અને એપ્લિકેશન સહી કરીને નથી પતતી, એન્ક્લોઝર કરીને પતે છે. એટલે એન્ક્લોઝરનો શોર્ટ ફોર્મ લખીશું ENCL અને ફૂલ સ્ટોપ કરવાનું, પછી 2 સેમિકોલન. બરાબર. અંડરલાઇન ચોક્કસ કરવાની. હવે સમય 15 મિનિટમાં એપ્લિકેશન પતી જવી જોઈએ મેક્સિમમ. તો બધામાં તમે એમ લખો ટ્રુ કોપીઝ ઓફ HSC, ટ્રુ કોપીઝ ઓફ HSC, એવું નહીં. કોમન બહાર કાઢી દો. ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ સર્ટિફિકેટ્સ. બરાબર. પછી લાઇનમાં આપણે જ્યાંથી ડિગ્રી લખી હતી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં, પહેલી HSC લખી હતી તો HSC માર્કશીટ, HSC પાસિંગ સર્ટિફિકેટ,
BA માર્કશીટ BA પાસિંગ સર્ટિફિકેટ, MA માર્કશીટ MA પાસિંગ સર્ટિફિકેટ, BEd માર્કશીટ BEd પાસિંગ સર્ટિફિકેટ, કોમ્પ્યુટર કોર્સ કર્યો છે એવું આપણે લખ્યું હતું એડિશનલ ક્વોલિફિકેશનમાં, તો આપણે અહીં લખીશું કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ છે ઝાયડસ સ્કૂલનો એટલે આપણે લખીશું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, અને છેલ્લે બર્થડેની વેરિફિકેશન માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. આટલી વસ્તુ ચોક્કસ કરવાની, બરાબર. આટલી વસ્તુ ચોક્કસ હોવી જોઈએ તમારી પાસે, અને આટલી એપ્લિકેશન આપણે પૂરી થાય છે. આટલું લખો તો પૂરા માર્ક મળે. પછી આ કોઠો છે એ હું તમને PDF ફોર્મમાં મોકલીશ, અથવા તો તમે સ્ક્રીનશોટ પાડી અને લખી શકો છો. અહીંયા બધી પોસ્ટ છે, તમારે જે ગોખવાના છે ને એ આ બે વસ્તુ ગોખવાની. આ યર અહીંયા 3 years 2 years લખ્યું છે તો પેલી સાલની ગણતરી માટે છે, તમારે આ રીતે નથી લખવાનું. પણ અહીંયા એમ કહ્યું હોય 2 years તો તમારે 2 years એમ 2010 પછી 2 years એટલે શું લખીશું તો 2012, 3 years તો 2013 એ રીતે, બરાબર. બીજી વસ્તુ અહીંયા BCom/BA લખ્યું છે તો બેમાંથી ગમે તે એક ડિગ્રી લખવાની છે. BA/BCom/BSc લખ્યું તો કાં તો BA લખો તો પછી MA આવશે, BCom લખો તો નીચે માસ્ટર ડિગ્રીમાં MCom આવશે, BSc લખશો તો MSc આવશે, બરાબર. એ એક ડિગ્રી એટલે પહેલી HSC, પછી બેચલર ડિગ્રી છે, પછી આ છે એ એની પ્રોફેશનલ ડિગ્રી છે. જેમ BEd હતું એમ સેલ્સમેન માટે ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ, બરાબર. યુનિવર્સિટી બધામાં એની જ રાખવાના છે. ટાઈપ રાઇટિંગમાં જ ખાલી SC બોર્ડ લખીશું આપણે, બરાબર. એટલે એ એક વાત છે. હજુ પાના ફેરવું એટલે તમને ખ્યાલ આવશે. આટલી એપ્લિકેશનના કોઠા તો યાદ રાખી જ દેવાના. અહીંયા ટીચર માટે છે હાયર સેકન્ડરી. જો ભાષાના શિક્ષકો હોય તો બેચલર ડિગ્રીમાં BA, એના પછી 2 વર્ષનું MA, અને એના પછી BEd કરાવવાનું. કોમર્સના ટીચર હોય તો BCom, એની માસ્ટર ડિગ્રીમાં MCom, અને પછી BEd કરાવવાનું. સાયન્સના ટીચર હોય તો BSc, પછી માસ્ટર ડિગ્રીમાં MSc, અને પછી BEd કરાવવાનું, બરાબર. એ રીતે જ અહીંયા પણ એવું જ કરવાનું છે, બરાબર. કોમર્સની હોય તો કોમર્સની લાઇનમાં જ જવાનું, સાયન્સ હોય તો સાયન્સની લાઇનમાં જ જવાનું. 3 BA BCom BSc એવું ના લખાય. કોઈ પણ એક જ બેચલર ડિગ્રી લેવાય, એવું કોઈ પણ એક જ માસ્ટર ડિગ્રી લેવાય. આગળ BA કર્યું તો MA જ હોય, BCom કર્યું હોય તો MCom જ હોય, BSc કર્યું હોય તો MSc હોય. છતાંય કોઈને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં કોઈ બી ડાઉટ હોય તો તમારે મને પૂછી લેવાનું, બરાબર. ફોન કરીને બી પૂછી શકો, મેસેજ કરીને બી પૂછી શકો, પણ આ 25 ક્વોલિફિકેશન્સ આટલા તો યાદ હોવા જોઈએ. ઓકે, સારામાં સારી રીતે એપ્લિકેશન નોટમાં લખી દો અને પછી મોઢે કરી દો. બાય.